તો જાય બાકી બાવળિયામાં કાંઈ. હાલા ભાઈ આ રે ખાલા તારો ભાઈ પતંગ ચગાઈ ચાલે વેર હેલો ગાઈસ કેમ છો મજામાં મારા 30 35 50 55 સબસ્ક્રાઇબર્સ કે આજે આપણે પાછો નવો એક બ્લોગ ચાલુ કરી દીધો છે બરોબર પછી આપણી ભેગા ભેરી થઈ ગઈ છે 4-5 જણા. હેલો ગાઈસ તો હાલો આજે છે મકર સંક્રાંતિ. क्या बोला तूने? આ તો આ થોડા 3-4 નંગુ છે ઠીક હે તો બ્લોગમાં બન્યા રહેજો બરોબર. ક્યાં ભાટાઈશો બ્લોગ ચાલુ હો હું કહી દે કઈ દે ભારત માતા કી જય. વાહ તો ફાઇનલી નાસ્તો કરવા આવી ગયા છે. ખમણનો ઓર્ડર દઈ દીધો છે. હાલો જરાક નાસ્તો કરી લઈ બરોબર. તો મિત્રો પેલા પેટ પૂજા કરી લઈ બરોબર પછી ક્યાંક બીજે લાગીએ કામે. આ ભાઈનો બ્લોગ ચાલુ છે મિત્રો. નાસ્તો કરી લીધો અને ઊભો તો રે ભાઈ તું હવે શું લેવું છે તમારે? પતંગ લેવા જાય પતંગ ને ફિરકી લેવા જાય ઉડે તો જાય બાકી બાવળિયામાં કાંઈ. ભાઈને જરાક કવર લેવું છે જરાક ચાલો તો લઈ જઈએ જરાક મહાદેવ મોબાઈલ પ્રાઇસ. આ ભાઈને કવર બતાડી દે તો ભાઈ. ઠીક હે ઓહ ઢગલો ઉતાર દીધો ભાઈ. હાલ ભાઈ કર પસંદ. હું તો કહું છું હાલે ભાઈ તું રેવા જ દે. जनता माफ नहीं करेगी. આ ભાઈને જરાક કવર લેવું છે. તમારે કયું મોડલ છે અને તમારે લેવાનું છે કે? તો વાંધો નહીં. મારી પાસે વિવો 15 પ્રો વિવો 15 પ્રો. વાહ ચાથુક કે નથી ભાઈ જૂનું મોડલ છે તારો. મોબાઈલ વેચી નાખ તારો હવે. હવે હાલે કાંઈ હવે લાખ રૂપિયાના મહિના પાડે ને. कैसा लगा मेरा मजाक? આ ભાઈનો વ્લોગ ચાલુ છે. તમારી ચેનલનું નામ શું છે? રોહિત ટી. હાલો ભાઈ YouTube માં 3-4 લાખ સબસ્ક્રાઇબર છે તો ભાઈને સબસ્ક્રાઇબ કરી નાખજો બરાબર. આ ભાઈ આવી ગયું ને ક્યાં બતાડી દો તમારો મોબાઈલ. એક જ જોઈ 0 માંથી હીરો કરી નાખ્યો. હાલો કોંગ્રેચ્યુલેશન. ફાઇનલ કવર લઈ લીધું. અરે નીકળી ગયા છે પાછા. શું લેવાનું? પતંગ લેવી છે ને ભાઈ હવે ટાઈમ લઈ જાવ. હાલો પતંગ જરાક લઈ મિત્રો. ફાઇનલી પતંગ લેવા પહોંચી ગયા છે. લઈ જાવ હે પાપડા કયા લેવે હે? લાવો રૂપિયા ક્યું કામ ભાઈ? ક્યાં ગુંડા બનેગા રે તું? હા જોતો ઉપાડી એટલે લઈ જ લે મારો ભાઈ. ફિરકો લેવો મને શોખ નથી. देखा आपने लापरवाही का नतीजा है. घर भेगू थाने भाई. સુરતી માંજ્યા નાખ દીધા ભાઈ. વાહ લાઈક કરવાનું કહી દે. थैंक्स. હાલો રાખો તો ભાઈ. હાલા ભાઈ આ રાખ હાલા હાલે. એક જ મિનિટ બ્લોગ બનાવી છે જરા. હાલો રેડી. તો દેખાય તો ઝૂમ કરી ગયો. ઉડે તો જા બાકી બાવાળિયામાં કા. આ ભાઈ પતંગ લીધી જવી છે લુખેશ રામજતપુરની હાકડી બજાર એમ. હા મારે કે તું મને ઓલી કરે ધોરાજીનો ભૂલા પડાવી દીધા હતા. મેપે લઈ ગયો તો હું તો આમ ખબર હતી તો ખબર પડે. મેં તને કીધું હતું ને મારી એને એટલે બધી ખબર હોય એમ. હવે રખડ હવે એ તો ક્યાં જવું ભાઈ? ફિરકી ક્યાં મળે એ તો નથી ખબર. ફિરકીનું ના જવાનું હોય. ફિરકી ત્યાં ગમે ત્યાં વેચાતું હોય. ફિરકા કાંઈ થોડા કાંઈ 12 માસ વેચાતા હોય. મિત્રો ફાઇનલી આપણે આપણી દુકાને પહોંચી ગયા છે ને અહીંયા આપણા મિત્રો પતંગના કાના માતર બાંધવા. આ ગયા વર્ષે આવડા બધા લૂંટણીયા હતા ને આ વર્ષે આવડા બધા પતંગ લીધી છે. હાલો લૂંટવામાં કાંઈ ઘટવા નથી દેવું હો. ઉડે તો જાય બાકી બાવળિયામાં ગાવો. ए चुप है. લાવ દઈ જાવ ઉચાકડો. समझ रहे हो ना? મોટું તો હે ને પતંગ ચગાવવાનું. આ આવડે તો હે ને પૂછડું બાંધી દઉં. પૂછડું બાંધી દઉં. હાટ ભાઈ ને ભાઈ સગાવી દીધો એનો પતંગ. કાંઈ ના ઘટે કાંઈ પાય લાવે.
અરે મારા ચશ્મા લે. શેના બા કે ભાઈ ના ફિરકી પકડવા વાળી જઈ રહી નહીં તો ફિરકો પકડવા વાળો રાખ્યો. ભાઈ ની પતંગ કપાઈ ગઈ હે અને મહિના છે વીટવા. ના હાલો તમે ક્યાંય ના હાલો. ખીચડી ખાઈને હોઈ જાવ 100 ગ્રામ. અરકે બાંજા આજ પેલા બાકાજી કે બોલાવી દેવાની છે. હું કહું આજ પડી ગયો મિત્ર આ વેલ્ડિંગ ની દુકાન છે ને ત્યાં આવડા કાના માતર બાંધે રહ્યા. હાય પતંગ તૂટી જાય તો કહીજો વેલ્ડિંગ નો ટાકો મારી દઈ. ठीक है. હાલો ઉડે તો જા બાકી બાવળિયામાં ઘા જવા દે. લ્યો વેરવન રાય તમારું કામ નહીં ભાઈ. આ રેવા દો તમે. આ 100 ગ્રામ ખીચડી ખાઈને હુઈ જાવ ભાઈ. 100 ગ્રામ ખીચડી ખાઈને હુઈ જાવ ઘરે. અમે કહ્યું ને પતંગ ચગવે એમાં આવડા પતંગ તો જો ક્યાં ક્યાં જાય. આના ભેરા પતંગ જ બાફે જવાય. શું કેવું તમારું કેમ ન 100 ગ્રામ ખીચડી કેમ સુઈ જતા હોય તો આ પતંગ ચગવે ને પતંગ આટલું જ બાંધે. આ પતંગ નથી ચગતી. હું હમણે એક પતંગ હતી ભાઈએ આ ભાઈની પતંગ કાપ નાખી અને બહુ અફસોસ થાય છે. લોકમાં બન્યા રહેજો આગળ સુધી. દઈના જ રહે બધા. એક કોઈ કઈ નથી જવાનું. ये भगवान क्या जुल्म है. જવા દેજે ભાઈ. કપાઈ ગયેલા હાટ ઉપાડી લેજે ઉપાડી લેજે. એ ગોય લેજે લે હાટ. એમાં બે માટી દેખાતા નથી. એ વયા ગયા અને મોટર વાડીએ કાઢવાની હતી ને એટલે એના કરતા ના આવતા હોય તો ક્યાં ગયેલા તારી પતંગ? લેતો ગઈ લઈ જ જતો પતંગ જતો લૂંટણીએ લૂંટીને આવ્યો જો પતંગ. હોય એવા જ વર્તાઈ જાય. હાવ હોય એવા જ વર્તાઈ જાય. અહીંયા તો આપણે લેવામાં શું વાંધો. ઠીક છે ને પતંગ ચગાવતા ભૂખા નહીં ગયા. તાર હાવ વેફરિયાને ઉપાડી આવ્યા. હાવ લાવ હવે ખાઈ લો હવે. તારા જેવું કોણ છે? મિત્રો પતંગ ચગાવતા ધાબા ઉપર આવી ગયા છે. અમે મિત્રો આરે ટસન કરવાની હજા ના કયું ને અમને માથી રાયડું નાખતા હતા. બરોબર હાલે તો હવે તારો ભાઈ પતંગ ચગાઈ છે. હાલે પકડ તો મોબાઈલ. આ ભાઈને કોઈ ફીકી પકડવા જ્યારે વેલી નહીં તો મને ફીકો પકડાવી. ये भगवान क्या जुल्म है. તો લેવો આજ પર લઈ લેજો ઉપાડી લેજો. बस हवा निकल गई. ये सब क्या देखना पड़ रहा है. જલસો પડે જલસો. મુકવાન થાતો નથી હો. લાયગા પેજ લાયગા. ના ગઈ કપાઈ ગઈ આપણે. એ આ બાજુ જોતા આ બાજુ. ગાવડા કાપી નાખી. મોરે મોરો આઈ લાવ. મોરે મોરો મારી દો તો માનું મરદ ના દીકરા છો. સગાઈ ને લેને કઈ નો મને કેશો સગાઈ બતાડેલ. એ તો મારો ભાઈ એક જ ફેરે મારી કપ. ક્યાં હુઈ ઊંચે આસમાનો લઈ લ્યો. ક્યાં પતંગ તારી? ક્યાંય ના હાલો તમે. ક્યાંય ના હાલો. હું ક્યાંય ના હાલો.
મિત્રો ફાઇનલી પતંગ ચગાવી લીધી છે અને મોબાઈલ ચાર્જિંગ પૂરો થઈ ગયો હતો, સ્વિચ ઓફ થઈ ગયો હતો. ચાર્જિંગ કરીને પાછા વહી આવ્યા છે બ્લોગમાં કન્ટિન્યુ કરવા. તો અમે આવી ગયા છે રેસ્ટોરન્ટે રોયલ ફેન્સી ઢોસા. તો હવે શું કેવું મારે તમને, હવે આ બધા હાવ પતંગમાં હાવ દઈ નાખી, હાવ બધી કપાઈ ગઈ અને પતંગ ખુલી ગઈ. નેવર. ઓહો મિત્રો બ્લોગની પથારી ફેરવ્યો. પતંગ ચગાવવાની આ એક તો કુતરા વાયા ભૂકા કાઢી નાખ્યા, કેટલાય ની પતંગ ઉડાડી કાપી નાખી. એક ડુગલી કયું નો જગાડો હરામ પતંગો કાપી હોય. મિત્રો એમાં એવું થયું કે અંધારું હું તમને વિડીયો બતાવી મારા બ્લોગમાં. આને સગાવતા જ નથી આવડતો, હવે ખોટા બાકા જીકી બોલાવતો હતો. એને તો 10 પતંગ ઉડાડી નાખી. એમાં લાય, લાય. કાપ એમ કરી લાય લાય હું સગાવું કે કાંઈ થઈ ગયું નહીં. એક જ પતંગ ખાલી કાપી હોતી हाँ ये कर लो पहले એમાં વળી એને ફિરકી પકડવા વાળું તો કોઈ હોય નહીં ફેર. બાકી હું પડી ગયો જલસો, બાકી કાંઈ ના ઘટે. બોલી જાય કાંઈ ઘટે નહીં. હાલો તો હવે કંઈક મળીએ બીજા વ્લોગમાં. હવે બીજું હોય હું ભરતભાઈને સપોર્ટ કરજો. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ. ખાલી એક જણાને શેર કરી દેજો ને, લાઈક ના કરો તો કાંઈ નહીં. બાય બાય. थैंक्स